શ્રી હનુમાન મંદિર ટ્રસ્ટ જે કેમ્પ કહેવાય છે એટલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે હનુમાન જયંતિ છે, જે શ્રી હનુમાનજીનો જન્મ પ્રસંગ છે. હંમેશા વર્ષોથી ચાલતી એક પરંપરા છે કે હનુમાનજી પોતે આગલા દિવસે જન્મદિવસના એ પોતાના પિતા વાયુદેવ, જે વાસણા બેરેજ આગળ એમનું મંદિર છે, ત્યાં એમના આશીર્વાદ લેવા માટે જતા હોય છે. આશીર્વાદ લઈને પાછા આવે છે. આશીર્વાદ એટલા માટે માગે છે કે બીજે દિવસે એમનો જન્મદિવસ હોય છે, તો એ જન્મદિવસની ઉજવણી કરવા માટેની પરવાનગી અને આશીર્વાદ પિતાના લેતા હોય છે. આ એક પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે જ્યારે મળવા ગયા કે આપ આવી શોભાયાત્રા નીકળે છે, તો એમના ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં, કારણ કે ત્યાંથી શોભાયાત્રાને પ્રસ્થાન કર્યા પછી તરત જ એ અમદાવાદની બહાર પણ કોઈ એમના પ્રસંગમાં જવાના છે, અને એમણે આ પાડી એટલે એનો પણ અમને સૌને ટ્રસ્ટીઓને વધુ પડતો આનંદ ઉત્સાહ છે.